આ મારું 500 પાટણ હા. જય માતાજી મિત્રો તમે આ વિડીયોમાં આગળ વધો એ પહેલા અમારે થોડી જાણકારી આપવી છે વિડીયો વિશે. તો ઘણા બધા લોકો કોમેન્ટમાં કહેતા હતા કે તમે વિડીયો નાખવાનો ટાઈમ બદલો, વ્યુઅર્સમાં ફરક પડતો. તો મિત્રો તમારા બધાની કોમેન્ટોનું મન રાખી આપણે રાજા બહુચર ચેનલનો ટાઈમ કરશું સવારે 7:30 વાગે. એસબી નો આપણો વિડીયો આવી જાય 7 વાગે અને પછી 7:30 વાગે આપણો વિડીયો આવશે રાજા બહુચરમાં. તો મિત્રો દરેક મિત્રોને નોંધ લેવી. તો હવે આપણો રાજા બહુચરનો સાંજે વિડીયો નહીં આવે, આપણો વિડીયો આવવાનો ટાઈમ છે સવારે 7:30 વાગે. રાજા બહુચર ચેનલ એકલાનો જો 500 પાટણમાં તો આપણો રેગ્યુલર સાંજે 7 વાગે આવશે. તો મિત્રો દરેક મિત્રોએ નોંધ લેવી અને આપણા વિડીયોને તમે બધા પ્રેમ આપજો અને ખૂબ શેર કરજો. આપણે મહિનો ટ્રાય કરીએ, જો રાજા બહુચરમાં વ્યુઅર્સમાં આપણો ફરક પડશે તો આપણે રેગ્યુલર સવારનો 7:30 નો સમય રાખશું અને જો ફરક નહીં પડે તો પછી આપણે પાછા જે ટાઈમ હતો રાજા બહુચર ચેનલનો એ જ ટાઈમ આપણે કરી દેશું. તો મિત્રો આપણે જોઈએ કે 7:30 માં કેવા વ્યુઅર્સમાં ફરક રહે એ માટે થઈ અને આપણે 7:30 નો સમય કર્યો. તો મિત્રો 7:30 વાગે સવારે આપણો વિડીયો આવશે. તો દરેક મિત્રોના ખાસ નોંધ લેવી કે આપણા રાજા બહુચર ચેનલનો 7:30 વાગે વિડીયો આવે તો નિહાળો અને દરેક જગ્યાએ શેર કરી દેવો. તો મિત્રો પ્રેમ આપતા રહેજો અને આપણે અવનવાર કોમેડી વિડીયો આપી તમને હસાવતા રહીશું. ઓહો જુજી અને ચૂલો હળગાવ્યો નહીં, કોનમાં બાર નીકળે તાણ ચૂલો હળગાવે ને. અહીં મારો નાયા વગર જ ગોમમાં જવું પડશે. એ બટી આ ચૂલો હળગાઈ દે ને ગરમ પાણી મેલ દેજે, હું ગોમમાં જઈને આવું, દેરીનો પગાર થાય એટલે. એ હારો અલ્યા વાપડ્યું કે નહીં? ઓવે એ તમે કહું લ્યા ઓવે આ ચૂલા ઉપર ગરમ પાણી મેલ દેજે, મારા આઈને નાવું છે, દેરીનો પગાર થાય એટલે હું જઈને આવું ગોમમાં. મેલ દેજે, હારું નહીં તારા હું વાપડતો નહીં. એ બટી પાણી મેલ દેજે, હું આવું લે ગોમમાં જઈને. સંતાડી બે ચાર લેવા જઠ કેટલી ઘડી ઓલો ટોયો એડા વેળવાના હે. હાર માં આવ્યો હું ઢાઢે હારું કોમ થા. લઈ જવા દે પેલી બત્તી એડા ઉતરવાનું ચાલુ કરું. ખરેખર આ વખત તો પગારે કોઈ ના આવ્યો. અલે હા તારી ચૂલો તો હજુ ટાઢો પડ્યો હો. બહુ ઠંડુ હે. અલે હું તને ચૂલો હળગાવવાનું કઈ ગયો તો કેમ ચૂલો હળગાય નહીં લ્યા? અલ્યા હું હળગાવું અજીત કે હળગાવું? અલ્યા એ ફોન માં બાર નીકળ ને મારી વાતમાં જોનર ફોન માં લગીને તો જોન આવતો નહીં. આખો દાડ ફોન જોવા સિવાય કોઈ કામ હા નહીં. હું તને ક્યારથી હેડે તાર ચૂલો હળગાવવાનું કઈ ગયો તો હજુ સુધી ચૂલો હળગાવ્યો નહીં. ફોન માં લગીને બહાર નીકળતો નહીં. કાકા ડોલ ભરીને લાઈન મે તારે તળિયે તોડી નાખું. આજ તો ઉભો રહે ચો જાય આખો દાડી ફોન ઉભો રહે તું. આજ તો ના મેલું તને. મારો ઉઠશે દોડીને જતો રહ્યો. આ તો હું ચા વધારે પીવું એટલે હા ચડા ને કાચ જો હાથમાં આવી ગયો હોત ને તો એના હું મોર વસોડી નાખો. આખો દાડી ફોનમાં રચ્યો પચ્યો રહ્યા અને મેં ફોન ના લઈ આવ્યો થારું હતું. કચ્છું કોમમાં જોન હાલતો નહીં પણ એને ઘેર આબા દે પછીની વાત. ખરેખર કંટાળી ગયો હું. પાણી મેળવાનું કઈ ગયો તો મારા ઓછો આરામ વાપડ્યું નહીં અને પાણી અસ્કરે ના મેલ્યું એટલે ના જ મેલ્યું. અહીં મારે જાતે મેળવવું પડશે. તું ઘેર આય પછી તારી વાત. આ એકદમ નો ઘેર વાયકલ બેસી અને ફોન જોવો છે. ઘેર તો મારા કાકો ઘરે કે ફોન જોવા દેતા નહીં. વાયકલ ચડી આવશે, વાયકલ હંતાઈને ફોન જોવો છે.
वो चाहिए आप चीज किरिश का सुनेगा किरिश का नवा आयु मार बेटू એ રામ લીલું પીળું પોજરું ગળાઓ કે પોજરામ પોપટ બોલે એ મારી મેના અરે આ તારી અવાજ આનો હાલે મારા ખેતરમાં જ બોલી રહ્યું છે મને લાગે છે નક્કી દોતી વાળો ભૂન પાછો આવી ગયો આ ભૂનને મારે શું કરવાનું મારા ખેતરમાં ઘર કરવું શકું ને જો ઘર કરી જાય મારા ખેતરમાં તો મારા એડા વેળવા મુશ્કેલ થઈ જાય કોને કાઢવું પડશે ગમે તે કરીને રોજ કાઢું છું ને રોજ આવે છે જોડે જવું નહીં કોક તોડવા દેવો છે ફરું ફદુકું આયે હું ચોડું હા ઈ પડી છે તોડવા દે કેટલો પગાર આવ્યો તેરી માહી હે કેટલો પગાર આવ્યો નોટો ગણતા ગણતા જોશો નાઠો તો કળવા ઈમડી ચા ગણાય છે મજૂરી કરવી પડે અને પૈસા આગળ આપણે પૈસા જેવું થવું પડે તાન નાટો ગણાય મેં પગાર પૂછ્યો ઇતિહાસ નહીં પૂછ્યો તે પગાર છે પૂછવાનો આવે છે પગાર તો તમારે આવ્યો છે કે અમારે એટલો બધો આવ્યો નહીં તમારે તો ખાસી નોટો દેખાઈ મારે તો 2500 રૂપિયા આવ્યો વધારે નહીં આવ્યો અમારે તો ભાઈ તમારે જેટલી ભેંસો હી અને દૂધ એટલું આવી છે વાત સાચી પણ હાથે કળવાય મથાઈ છે ને અમે એટલું તો મથવાન તો અમે મથ્યો પણ પગાર કેવા કોઈ ઓછા નહીં થઈ જાય એટલે પગાર આવ્યો બરાબર આવ્યો જે આયા ને બાકી કોઈ ઉછીના નહીં માજે કોઈ ના ના જે આયા બરાબર છે હું આટલામાં રાજી છું ઓ બંડલ આવી પછી રાજી ગયો ને ભલા મોણા કોણ રાજી ના હોય કો તો તમે કેમ આટલા બળો છો હું ચો બડ્યો ભાઈ એ બધું દેખાય છે મને હો કળવાય મેં પગાર પૂછ્યો ખાલી બીજું કોઈ પૂછ્યું નહીં પગાર તો નહીં કેવો આ એમ સીધે સીધું કો કે આડાવડી તો બળવાની ને બીજી વાતો કરવાના આવી શીખો પણ તમારે મારો પગાર જોડીને કરવું છે શું એમ કેજો ખાલી ભાઈ આ તો ગોમના છો એટલે પૂછ્યું બાકી એટલું પૂછો તે નહીં તમે ના ગમી ખું એટલે ગોમના છો તો શું બધાને પગાર પૂછીને હિસાબ રાખો છો કે ભાઈ ભૂલ કરી મેં તને પૂછ્યું એ તમે આવું દોઢું બોલો આવખે તો પણ તારા ચો પૂછવાના આવે તો કરવા લે આવું બધું આ તે આવી નહીં પૂછ્યો ભલા મોણા તમને હારા જોડીને પૂછ્યું તું તમે તો ભલા મોણા આવડું લ્યો એટલે કરવા આળવું લીધું જ નહીં મેં પગાર મારો છે મારા તને કેવો હોય તો કહું ના કેવો હોય તો ના એ કહું આ તમે રીતસરની દોઢાઈ કરી રહ્યા ભલા મોણા પૈસા ભાડીને પાવર કરશો નહીં ના કેવું ચોખ્ખી ના પાડો બીજું અડાવડું સંભળાવશો નહીં તે દોઢાઈ કરવાનું આવતું જ નહીં કરવા તને કહું તારે છે તાણી બધું પૂછવાનું આવે છે હારું ભાઈ હવે નહીં પૂછું કોમ કરો તમારું હારા જોડી તમને વળી પૂછ્યું તમે ભલા મોણા હા દોઢાઈ ઉપર ઉતરી પણ આવ્યા તને એવું લાગે કે અમે દોઢાઈ કરો છો તમારે નોમ જ ચૂકા લે છે તું આ તે હવે નહીં લાવ કાળ મુઠા હેડો જા મારથી જ કાળા તમે છો અહીં બોલાવાનો હેડો જા સોનો મોનો મને માતા ના પ્યાનો પગાર આયા છે તે માણસો બળી જાય છે હો આખી દુનિયા મેં ભી અગર લે બેटे प्यार न किया तो क्या किया दिल न दिया प्यार न किया तो बोलो ना बेटे का किया आके दुनिया में भी अगर ला बेटा प्यार न किया तो क्या किया बाबा वह કરી લે क्या सुने किरिश का सुनेगा किरिश का गाना सुनेगा કિરીશ નું નહીં હો પડું हाँ એટલે છે એ ગોમલો કે હોય યા બે ये बच्चों ना होय भाई जुनो થઈ ગયો किरिश का गाना सुनेगा એટલે ટ્રેન્ડિંગ ગીત આર્યું હો લ્યા ट्रेंडिंग ही नहीं ट्रेंडिंग आई છે किरिश का सुनेगा ઓ બળા हैं जो दिल ना दिया प्यार न किया तो ना बोलो
ના બેટે કાકિયા બેટા કને કહી લંગડા હે બેટા કને કહી તું હે લે આ તારા બાપ કરતા હું મોટો હું સમજો શું કહેવાનું બા કહેવાનું બા ભાઈ ગીત આવે એવું એવું ગીત મને નહીં ઓભળાવાનું કિરીશ કા નહીં અભળું નહીં ઓભળું તો કિરીશ નો પપ્પા નો અભળાવ કિરીશ ના પપ્પા નો એના પપ્પાનું નહીં ઓભળું થોડું નહીં ઓભળું હે તારા એટલે જ બોલાઈ જાય ના હે એ લીલી લેબડી રે મને માત ના તો ગોડો થઈ ગયો લીલી લેબડી રે લીલો ખરેખર મને માતાના મને ખબર હતી આ રે એમની નહીં જાય માર ખાહા તાણા જાહા ઉપડક ના ઉપડે માર્યો એટલો ખરેખર એડા ઉતારવા જબર આવી ગયા હે નેકંદે ને હમણાં ગોઠાયો હમણાં આવી ગયો દિલ ને બિલ કર્યા વગર જવાય ખરેખર મને માતાના કોલેજના ભાઈબંધો ખોટો મેં વાબડાનો હનો આલ્યો હ. એક દાડું વાબડા કોલેજમાં લઈ ગયો એટલે હને થઈ જાય મને આવી રોજ ફોન કરીને કઈ સદેવા તાર તો હે વાબડા લેતા આવજે વાબડા હારા હોય છે વળી જીઓ ટપચ્યો ઓહ તારી નાયણો બોલે નાયણા અલ્યા નહીં વાબડા પટી ગયા હી યાર હાચું કહું એ નાયણા જો ખાવા પીવા માની સોગન વચ્ચે નહીં આલવાનું જો તને કહી દઉં યાર હારું તો પછી તું તાર મમ્મી હાથની ચટણી લેતા આવજે તો હું અબડા લાવું લસણની ચટણી લે લસણની ચટણી ગરમ રોટલી લેતા રિસેસમાં ખાવું આ તો એક કાધું લેક્ચર નહીં ભરવાનું વળી બાર બેહીને ખાઈ લેવું ખાવાનું પેલા કોલેજ તો આખી જિંદગી પડી ગમે ત્યારે કરી દેવું ખાવાનું પેલા ખાવું નહીં તો કરશું હું આપણે જિંદગીમાં હારું આવી વધારે લપ કરે નહીં ઓબળા લેતા હું હેડ એ હા ખરેખર આ નાયણો હડકાયો ઓબળાનો મારો ઓળશે એટલો રસ્યો ના પાડી કે તાર માની સોગન તું ના લાવી તો હવે આ ઓબળા તો આટલામાં ચોય દેખાતા નહીં કોઈ તો ચોય આયા જ નહીં અંદર લેવા જવું પડશે લઈ જવા કૂદીને જવા દે હોય છે અલ્યા તારી હમણાં નાયણા મીઠો પડો વાયકણે ચોય નહીં અંદર જવા દે અંદર જવા દે તો બોલો ના બેટે કાકિયા લે અંધાર થઈ ગયું હા રાત પડી જી લાગે લાગ ઘડી હુઈ જઉં સવાર પડે એટલે જાજો હવે આ એકલો રહી જાય કોઈ તો આયા જ હશે હા કોઈ થોડા ઘણા છે લા ગંજેરવા દે યે જેલે હા બટી વાળી મારા વાપલે ને તો મોબલા પાડે આ તો આખા ગામના વાબડા તારો તો હો વાબડો વાપલા તો ખાવા વગાડે વાપલા ખાવા ખા કશું હતો નહીં આ તે ખાય જ ના પણ તો તાર બાનો વાબડો જ ના ખાવ લે વાપડ કે પણ હું હલે વાબડા પાડવા દે કી તાનો મુકો વાપડા તો નહીં લેતો એ બટી કે મારી યાર હા ભાઈ કિરીશ કા તો નકા ગાના વાબડા હે વાબડા હું વાબડા પાડું એટલે ગળા વાબડા એમને કિરીશ કા તો નકા ये वाली हूँ क्रिश का सुनेगा અરે નવું નહીં આવ્યું नऊ आयो તો ઇન્જી નવું વાપડાવ वाबड़ा जे કિરીશ કે પાપા કા તો નકા क्रिश નું વાબડાય ની પપ્પા નું વાબડાય ની દાદા નું વાબડાય ની દાદી નું વાબડાય પણ મને કોલેજ માં છોડ એટલું બધું ચો કહેવાનું અલે મારી પણ ચમ યાર હે મારી ચમ જો કિરીશ કે પાપા કા સુનાવ सुनाय ओ ओ
ચેક ને આ શું કરી ગિરીશના પપ્પાનું ગીત આવું હોય ને યાર. તારા કપાળ જેવું ગઈ આખું જાવ હોય છે વાબડા પાડવા દેજે એટલે નવી વાસંડી લાય. એટલે તું મને છે ને છોડે લે હે તું મન સોળી હેજી વેજી કોઈ નહીં હું તને સોળું એ દેખાઈ જાય તને છોડી ખચ્યો હતો નહીં એક વખત ગિરીશનું હમણાં દઉં તું તાર વાબડા પણ મન છોડ મને વાબડા પાડવા દે એમ નહીં કે તમારે બાનો આપણે નહીં મારો તારા આપણે બાનોય નહીં મારો આપણે છે આખા ગામના વાબડા હી કયો આવી ગયો એટલે હોય કયો આવી ગયો તો આ બધા કોણ તારા બાયો આયા હી તાણી તારા બાય વાય તને બા ઉજી નહીં હો બા ઉજી નહીં તને કહી દઉં જો લે તું મને આના છોડે લે એકી છે મને માતાના તારું માથું ફોડી નાખ્યું હું અલે આ તો ઈચ્છા બટી છે ને આવી ગોડા જેવી વાતો કરીને ગોડાએ કરીને આવળા ગીત ગાઈ લે તારું મગજ ફરી ગયું ખું હે તો લે બેટે આ ઈટ નહીં શું છે લે આ ઈટ નહીં શું છે લે અલે આ ફાઈબર સાઈ રહ્યું અલે આ બધા હું વે કર્યા ભલા મોણા એ બધું બરાબર છે હા લે થોડું પાણી પી હું તને ગીત વાપરાય દઉં એક કિરીશનું અલે બટી તારું મગજ ફરી ગયું આમાં તો પાણી હે અલે આ પૂરા ભરેલા છે તું પકડજે લો દિલ ના દિયા તો બોલો ના બોલો બેटे का किया દેખી आके दुनिया में भी अगर बेटे प्यार ना किया तो क्या किया તારી અરે ગોડો થઈ ગયો હું આવા ગોડાએ કરે એ તું તારું કામ કર મને વાબડા પાડવા દે એટલે ઓય મેલી નહીં જાવ આપલા તમે ઓય તમે નહીં આ મેલી તો જાવ તમે તમારું ખાનદાને નહીં મેલી ગયો આ તો ગોમ વાળા એવા આયા એ વાત કરી રહ્યો છે તારા માં મુયે વાઈન મોટો કર્યો જાય રે ઓબડો અલે વાબડા વાયન તાન તો તું હતોય નહીં વાત કરી રહી છે તું હું એકેનો જન્મ હતો નહીં ને હવે આ ફેંકવા વળજોઈ મારા ગળા બધા ગોડા કરે ને તું તારું કામ કરી ખા મને વાબડા પાડવા દે એટલે લે બેટે તું નહીં થા તો મેં બી નહીં થા આ તો કહું છું તું એ નતો હું એ નતો પડતા છીએ નહીં ઓબડા તું તારું કામ કર કે પણ લ્યા લે પણ એ હું હા લે આ તો ગોડું છે હું શું કહું હા મુકા ઓયા તારા જે કહેવું એ બાકી જા મને વાબડા પાડવા દે લ્યા એ તું વાબડાય પડતા નહીં એ કાઢિયા અલે જાકી યાર મગજ ના ખા ના પાડી તે ઓબડા ના પાડ્યો હોય છી અલ્યા તારી વાનું મગજ ફરી ગયું હું વાબડા પાડે તો હું કર લે લે હમણાં એવો માર્યો ને મને માતાના આ છેલ્લા આજે મને હારો છે અલ્યા આ બધા વેર કર્યા હે ના ગોડા જેવી વાતો કરે હે. હાલકી લે. એટલે વાનું મગજ ફરી ગયું હું કડવા ભાન કેવું પડશે મારા છેલ્લો હાલકી લે. એ! મારો વર્ષે ચીડન ચીડે હે. અરે, આ ગોડું ચોઈ ગયું ચોરી ઉડ્યું છેલ્લો ના આલ્યો પણ મારા બેટે અહીંયા છેલ્લો આલ્યો હોત તો મારે કોમ લાગી જત મને તો મારે પેલી જૂની થેલી લેતા હશે દિલ ના દિયા અલ્યા ખરેખર વાનું મગજ ફરી ગયું લાગે મારા ઈ કાકાને જોણ કરવી પડશે આ તો કોકને દઈ દે તો વગાડી બે હા એટલે આ મારો વર્ષે હમણાં સુધી હાજો આમ ફરે જતો તો ઓને હું થયું તો આવા ગોડાયા કરવા માંડ્યો લાઈન કાકાને જોણ કરવા દે એટલે તારી કોનો ફોન આવ્યો સદેવાનો ફોન મારા ઉપર હાલો બોલ બોલ સદેવા ના રે જોઈ દવા ચાલતી નહીં ઓહો હું વાત કરી ગોડાયા કરતું તો ના ના લે ચોઈ ને મગજની દવા ચાલતી નહીં કોઈ તકલીફ નહીં ને એ તો કદાચ મસ્તી કરતો છે તાર હંગાત મસ્તી નતો કરતો એ ઓહો આવડી વાતો કરતો તો અલે આ જીરો હવાનો ઘેર આવ્યો નહીં ઓહો હું વાત કરી ગોડા જેવું કરતો તો એ ચોકણ હતો એ રે એમ કહેજે તું ઓબળા રે કણ હારું હેડ હું ઓટો મારું એ તો ના એ તો હું ઠપકો આલે તું ચિંતા ના કર એ હારું સદેવ ફોનમાં એમ કે બટી ગોડાયા કરતો તો ને મને જેવું તેવું બોલતો તો અને મને મારવા ચેડે થયો તો મારું ઉડશું આ સમજાતું નહીં ઘેરથી થાજો સમજ્યો તો હાર્યો ચમ ગોડાયા કરવા વળજો
પણ આ વાતની ખબર મને બટી જોડે જ પડશે. આ સદેવાએ કીધું ઈકન બટી જોડે જવા દે પછી એની વાત. ચમ ગોડાયા કરી ચમ આવા ખેલ કરી પછી બધીને ખબર પડશે. લાય જવા દે બટી જોડે. દિલ ના લિયા તો બોલો ના બોલો બેटे का किया आके दुनिया में भी अगर प्यार ना किया तो क्या किया ले बेटे आके તારી છે ને આવરી લાડો તારો બાપ થઉં છું મોન આવતી ને કે તારું મોઢું ફેવરી નાખે. ખબર નહીં રી હજી મને ઉતરી નહીં. આ બધું નાખ આવું કરી રહ્યો. એ બજેટ બરાબર છે કિરીશ કા સુને કા ગાના પેલા તો ગભે હાથ રાખે નહીં તારો બાપ થઉં છું. અલ્યા સદેવ કહેતો તું ચમ એના આગળ ગોડાયા કરતો તો નીના મારતો તો તું. કોણ સજ્જવો અલ્યા સદેવ આપણા ગામનો. એ બધું જવા દે અલ્યા મોનાલ તારો બાપ થવું તારો ભાઈબંધ બીજો નહીં થાતો. અલ્યા ડોહા તું ચલ લે મારો બાપ થતો છે તું એ બધું જવા દે કિરીશ કા સુને કા સદેવ હાચું કહેતો તો આનો હાથું કેટલું ફરી ગયું લાગે મારો ઓછો. એના બાપને તું તારી કરે અને પાછો કઈ ક્રિસ્કા સુનેગા. આ વાળે હું આ ક્રિસ્કા કિરીશ કા નહીં ખબર ના दिल ना लिया तो बोलो ना बोलो बेटे का किया ले बेटे आके दुनिया में भी अगर ले बेटे प्यार ना किया तो का किया ઓહો તમે મારા બેટે થઈ અને મને બેટે કો કે તારું માથું ફોડી નાખું આજ તો જો બોલતા શીશો એટલા તું મને બેટે કઈ બેટે તારું માથું ફોડી નાખું. બેટે કોને કહી લે किरीश के पापा का બેટે કોને કહી કે સુનવું નહીં તારું માથું ફોડી નાખું. તો દોડી ઉભો રહે તું ઉભો રહે. ले पंडा किरीश ना पप्पा नो तो ले अबड़ी ले दोहा किरीश ना पप्पा नो अबड़ी તારું માથું ફોડી નાખું ઉભો રહે તું. લાય હાથ પણ ધોઈને ઘેર જતો રહ્યા આજે હું કહી લે અલે ભળાતું નહીં ઉતવાળું બોલ કા વાપરતો નહીં કાળ મુઠા. હું કહી અલા કોનમાં મશીન નખાય બેરો થઈ ગયો એ ખોટું. અલે બેરા તું અલા તું વાપરતો તેમ નહીં માર બટીન પકડવાનું કહેતો તો મારો ઓળશે મારો બેટો થઈ અને મને કે લે બેટે એવું કરા બોલો. અલે મને એવું કહેતો તો મારા વર્ષો કે બેટી મેં તો થાપાયો તો ઓહો તમને બેટી કહેતો તો. ઓ ભલે મારા એરે આવ્યો તો મને કે બેટે થાપાયો પછી અલે સદેવાને મારો ઓળશી ગોડાયા કરતો તો એને મને ફોન કરે હું વળી પેલા ઓબલા રે આઈકન જતો તો આ તો રસ્તા મેણીયા વેણતો તો અને પછી મારા ઓળશી કે ડોહા ક્રિસ્કા સુનેગા એમ કરીને બેટી કરવા માંડ્યો મને. ખરેખર મને માતાના કડવા કોકનું હરમનું લઈએ ને એટલે મેણીએ વેણવાના જ દાડા આવી હો. કોને આરામનો લીધું તે તું એ લીધું છે તમે તારા છોકરો મેણીએ વેણવા અલા પૈસા બોલ મજૂરીનું ખાઈતા નહીં તો અહીં આરામનું લઈએ પેલા એક દિનનો આને પકડીએ પછી બીજી વાત લે હેટ. ઉભો રે આવું તો જેલા ધોકો અલ્યા તમે ના અંગત થઈ કમારી ए साइकिल पर किरीश का गाना सुनेगी किरीश का અલે એ આ બધા હું ગોડાયા કરી લે તમ આવું કરી તને તમ ખબર પડતી નહીં આ બધું હું પકડીને દોડ્યો હોય તું. અલ્યા પણ મારો ઠેલી ચુકા લઈ જાવ તમે અલે બોલાવણો રે બા આ જો આ વિડિયો અલ્યા મારે આ ચપ્પલ ના બપ્પલ મારો ઉડ્યો. અલે એ ચમ આવો ગોડાયા કરી લે તારા બાપની ચમ આબરૂ કાઢવા ઉપર તુલ્યો હી તું. તે મારા બાપની આબરૂ જાય માં તારે છું લે અલે બા કેવું બોલી રહ્યો તમે ઓને કોઈ સમજાવ ન કે ઓને મારીને ઢોલ બનાવી દે. આ તારો બાપ છે ये बात जवा दो किरीश का गाना सुनिए का જોવાળી આવ્યું કે ના આવ્યું આ ક્રિસ લઈ પડ્યો. आके दुनिया में जो अगर प्यार न किया तो क्या किया ला बेटे વાના નહીં કહેવાનું કશું તને કહી દઉં એ તારો બાપ કોણ છે કહેવાનું હોય તારો બાપ
એ આખા ગામનો ભાન તું એના બેટે કહી લે લે આખા ગામનો ભાદર મારે છે મારો ભાદોડી છે આ જેવું બોલી રહ્યો બટી મારી વાત સાંભળ એ બટીને કહેવાનું તું છે ને બટી કે મને અલ્યા તું મારો છોકરો ઈ બટી ના કહું તો તાર હું ચટ્ટી કહું ભલા મોણા મજાક કરતો ને તો આવી મજાક કરતો નહીં આવી મજાક મને સહન થતી નહીં તો તને કહી દઉં આ બધું નાખ એ બધું જવા જો એટલે આ કાઢવા તારી જિંદગીમાં ધૂળ પડી છે ખુલ્યા હે છોકરો આવું બોલો છોકરાને હાથ નહીં કાઢી એકતો લે હે આ દાર્યો કે આવું કરે છે કાલ બીજો હું શિક્ષક તો લે હે માર ભાઈબંધ છે એવું નહીં કે એ ભાઈબંધ કોને કહી તારો બાપ થાવ છું ભાઈબંધ કોને કહી ભાજી પડતો કર આવું ના ચાલે આ લઈએ પેલા ભાઈ જીલો આ નહીં દોઢો થઈ ગયો આપણે બીજો ભાજી નાઈશ એટલે લે તારે આ શું છે લે છે ને ભાજી નાખે એટલે મને હાથ નો દાડે લે આ દાડાજી મને કોઈ હાથ દાડે નહીં અને તારો છોકરો મને હાથ દાડે લે મારશો નહીં યાર ફોટા જેવો રે કે તારા મનના તારા કિરીશ નું વાપરવું જ પડશે તો હવે જ મગાવ દિલ ના દિયા तो बोलो ना बोलो बेटे का किया ला बेटे आके दुनिया में भी अगर ला बेटे प्यार न किया तो का किया ला કાઓને સમજા જેલે મારા હમુ પડના ન કે ખોળે આજ ની આવાય રહ્યો અલે તો હોમો પડા હી યાર એટલે આ બેટે કહે તો જાય લે હે અલે તારા બાપની આબરૂ કાઢવા ચમ તું લે તું યાર ભલા મોણ આ ગોડાએ ચમ કરે યાર તારે જે કેવો ને તારા બાપ ને કે મને ના કે અલે મને હનો કે યાર મુઈ ઈનો બાપ નહીં કોઈ એ ટોપી એક ગુજરાતી વાપરાવ વાપડી લે વાપડી કાઠા થઈને વાપડી લે પાઘડી તને વાપરાવ્યા મને ના કીધું પાઘડી વાપડાય એ યાતુ વાઈ માતી લેર્યો વેતુ યાતુ નો રે લો લે બેટે એ વાઈ માતી લેર્યો યાતુ નો રે લો લે બેટે આયો વિડિયો ઇના બાપના બેટે કે દિયો કેવી રીત ચડી જાય હે બે જણા ભેગા થઈને ચમ છોકરાને મારો હો અલે એ ટોપી દબાય ના લે તું મારો ઉઠો મોનવાળું બોલી રહ્યો તું મોનવાળું બોલી રહ્યો કેમ બે જણા ભેગા થઈને છોકરાને મારો હો અલે ભરતજી મારીએ નહીં તો તાણવાની હું પૂજા કરીએ ગોડાએ કરા મારો ઉઠો ગોડાયા શું ગોડા કરે હવે આ આટલી ઉંમર વાળા અમે છીએ બે જણા અને અમન મારો ઉઠ્યો બેટે કે હવે આ એના ભા થઈ છે હું એનો બાપ થાઉં છું તો મારા ઉઠ્યો અમન બેટે કરા ના જોજો એને વેખ કર્યા જુઓ ચાંદનો કરે હું ગોડા તો ચાંદનોય કરે પણ મને તો હાલ જ ખબર પડી હે પણ આ એ સમજાતું નહીં મને કે આ ગોડા શિકબર કરવા વળજો ચમ પણ મને ખબર પડી ગઈ આ ચમ ગોડા કરે ચમ તમને ખબર પડી ગઈ માર ક્ષેત્રમાં જતો હતો ને હા તાણા ઓ થઈ નીકળ્યો ને હા તે ઓય મોય બેઠો ગીતો ગાતો હતો મને માતા ના કિરીશ નું ગીત સાંભળ્યું તો મને મુઢે રહી ગયું આ ગીત હવે અમે એક વાત ગાઉં દિલ ના દિયા तो बोलो ना बोलो बेटे क्या किया ले बेटा आके दुनिया में भी अगर ले बेटे प्यार ना किया तो क्या मु कड़वाजी ना बटे भरतजी मार काको घेर में फोन नता दो जता લે હું છું ચમ ભય પડ્યો હું છું આ કોકે કોક છોડ્યું જો કોઈ હું છોડ્યું હે આ ઈટ પડી દો લેખુની ઈટ હોય તોડી હેન્ડમ હાય અને તારા ચો હોય બેહવાના આવા હેન્ડમ ઓઘેડી રહ્યો હે મારા કાકો ઘેર ફોન નહીં વાજ્યા હતા એટલે વાય બેઠો તો એટલો બેઠો તો ઓહે લે વધારે નહીં વાજી ના કશું જો લોહી નહીં આવી લે પણ દવાખાને જવું હોય તો ના લોહી નહીં આવ્યું કોઈ નહીં થયું ચાલશે ને હો એમ તો માર માથું જેવું કાઠું લે છે આમ બાપ તો હેડ બાય હા હા, તમે જો હું આવું સારું હેડ હાય એ ઓય ઈડમ છે ઈડ થોડી મને આય કશું ઠીતો નહીં પણ હો આય એ વખત માથામાં ઈટ વાજી હતી ને એટલા ગોડા કરતો લાગે હા બતાવજે ને મેં જોયું તું ખરા પણ લોહી નતું આવ્યું. બાલ ચપ યાદ હે જોવા દે તારો બાપ થાવ છું જોવા દે
કડવા વગાડી રહ્યો હાય રહ્યો એ કડવા હા આ તો લોચો થઈ ગયો. અલા લોચો જ થઈ રહ્યો ને આ મારા વર્ષો મગજ ફેવરી રહ્યો ઈટમાં લાવ અમે ડુહા મને હાવણી છોડ્યો હમણે બૈડા હમણે એ ઈ ચડવા વાળો કોણ છે ખબર છે? હા હું પોતે. ચમ તું પણ મુએ જોણી જોઈને નહીં છોડી હો. મુએ ચોડી હતી ભૂના હા અને લગભગ મને લાગે વાજી જીવો ને. અલે એ મૂર્ખા તને ખબર પડતી નહીં કાળ મુઢા મારા છોકરાનું મગજ ફેવરી નાખ્યું એટલા ક્રિસ્કા ગાના સુનેગા એવું કે અલ્યા પણ કડવા મારી આમાં કોઈ ભૂલ નહીં. તારા છોકરાને તો મારા એડા મહંતાવન આવે હે. અલા પણ તારા જોઈ લે યાર રીત પાડવી પડે એન્ડમ તું કોઈ કારણે હંટાણો હોય ખરેખર ઓનું ફરી ગયું હો. ઈસકા જોઈને કે? જો મારા છોકરાનું મગજ ફેવરી નાખ્યું તે કાળ મુઢા વગણ આવો અને દવાખાના લઈ જવાન કરો. દવાખાને તો લઈ જાય ભરતજી પણ એ ખર્ચો આલશે બા ના ભાઈ જો ખર્ચો નહીં આલો. ધારપુર દવાખાને હું હંગા થાઉં અને લઈ લીધું તે. જમ ખર્ચો ના લી ઇત્તે ચોરી ખર્ચો જમ ના લી અરે મેં કીધું તો ઈ ના કહો મારા એડા મહંતા જે તું એ વાત કરી મારા છે. છોકરાનું મગજ ફરી ગયું ખર્ચો આલવા ના પાડી તું હું હંગા થાય દવાખાને ધારપુર લઈ જઈ એટલે હેડો ને લડાયા વગર હેડો દવાખાના લઈ જવાન કરો. એટલે જો મારી વાત સાંભળ તારપુર દવા થાય તો ઠીક જો પ્રાઇવેટ દવાખાનામાં દવા કરાવવાનું કહી રહ્યા તો પછી તાર ખર્ચો આલવો પડશે લે હાલ પેલા તારપુર હેડ એમ તો કઈ એટલું બધું નહીં ફરી ગયો વાત કરી. લ્યા મારી જીવન લે મારા ગીત ગાવા જવાનું છે બેન કિરીશકા કશું કામ નહીં લે દવાખાનામાં ગાડીએ.